Focus, ideate, innovate, enable. નમસ્કાર, સ્ટાર્ટઅપ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ. સ્ટાર્ટઅપ ગુજરાત એક એવો શો છે જે ગુજરાતમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનારા દરેક માટે એક પ્લેટફોર્મ બની શકે છે. સ્ટાર્ટઅપ ગુજરાત મારફત તમે તમારા બિઝનેસ આઈડિયાને વાસ્તવિકતામાં ફેરવી શકો છો. આ ખૂબ જ સારા વિચારને આપણા સાથે શેર કરવા અને તેની માહિતી આપવા જોડાઈ રહ્યા છે સ્ટાર્ટઅપ ગુજરાતથી રાજેશ ગાંધી, જેઓ CEO અને ફાઉન્ડર છે સ્ટાર્ટઅપ ગુજરાતના, સિદ્ધાંત શાહ જેવો એસોસિએટ પાર્ટનર અને સાહિલ સોડા જેવો વાઇસ પ્રેસિડેન્ટ છે સ્ટાર્ટઅપ ગુજરાતના. અને સાથે જ રાજેશભાઈ, આપણે વાત કરીએ કે તમે આ એક સરસ ચલાવી રહ્યા છો, એક કેમ્પેઇન ચલાવવાના છો અને તમે તમારું કરિયર એઝ અ ટીચર શરૂ કર્યું હતું, પછી તમે આંત્રપ્રોન્યોર બન્યા અને તમારી ઘણી સફળ એમાં પ્રોજેક્ટ્સ કર્યા છે, જેવી રીતે કે અવસર બેટિયા, અર્બન સ્ટેચ, વુમેન બજાર. તો શું આ સ્ટાર્ટઅપ ગુજરાત જે તમે કેમ્પેઇન ચલાવી રહ્યા છો એ શું આના કન્ટિન્યુએશનમાં જ છે અને શું કોન્સેપ્ટ છે આ સ્ટાર્ટઅપ ગુજરાતનો? એક સ્ટાર્ટઅપ ગુજરાત માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. જી. તો અમારા કોન્સેપ્ટ ખાલી સ્ટાર્ટઅપ ગુજરાત નથી, છે સ્ટાર્ટઅપ ગુજરાત, મેક ઇન ગુજરાત. જેમ માનનીય પ્રધાનમંત્રીએ એક ગુજરાત મોડેલ વિકસાવ્યું, 15 વર્ષ સુધી તેમાં સફળતાપૂર્વક કામ કરી અને આજે દેશમાં તે જ મોડેલથી પ્રગતિ અને વિકાસની ગતિ આગળ છે. તો માનનીય શ્રી મોદી સાહેબનું જે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું સ્વપ્ન છે એનું એક મોડલ કે ખરેખર સ્ટાર્ટઅપમાં કેવી રીતે વિકાસ થાય, શું પ્રોબ્લેમ આવી શકે, તો અમને થયું કે ચાલો આપણે ગુજરાતમાં છે સ્ટાર્ટઅપ ગુજરાત અને મેક ઇન ગુજરાત નામનો એક પ્રોજેક્ટ ચાલુ કરીએ, જેમાં ફક્ત આઈટીને લગતા નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીયલ કોઈને ઇન્ડસ્ટ્રી પોતાની નાખવી હોય, એક સારો આઈડિયા હોય, જયારે આપણે આઈટીની વાત કરતા હોય તો એમાં ફક્ત એક લેપટોપ જોઈએ, એક નાની પણ ઇન્ડસ્ટ્રી હોય તો શેડ જોઈએ, જમીન જોઈએ, મંજૂરી જોઈએ, મશીનરી જોઈએ. આ બધી જરૂરિયાતો અમે થયું કે શું કામ અમે એમને હેલ્પફુલ ના થાય, તો અમે સ્ટાર્ટઅપ ગુજરાત નામનું એક પ્રોજેક્ટ ચાલુ કર્યું, જેમાં આઈટી પ્લસ જે લોકોને ઇન્ડસ્ટ્રી લેશે કોઈ આઈડિયા છે અથવા ઇનોવેશન છે અથવા એક્સપાન્ડ કરવું છે તેને અમે ફ્રી ઓફ કોસ્ટ એટલે કે એની ઇક્વિટી લઈને જમીન અને શેડ આપીએ છીએ. એટલે શરૂઆતના તબક્કામાં ખાલી એની પાસે એક નોલેજ હોય અને મશીનરી હોય તો પણ તે પોતાનો પ્રોજેક્ટ ચાલુ કરી શકે. તો ઇનોવેશન આઈડિયા હોય અને તમારી પાસે મશીનરી હોય તો તમે કરી શકો છો. ને એક જુદો કોન્સેપ્ટ છે, બીકોઝ સ્ટાર્ટઅપ એટલે આપણે એમ જ જાણતા હોઈએ છીએ કે આઈટી સેક્ટરથી પણ આપણે ગુજરાતમાં તમે જે કરવા જઈ રહ્યા છો એ ડિફરન્ટ કોન્સેપ્ટથી કરવા જઈ રહ્યા છો. સાહિલ, સ્ટાર્ટઅપ ગુજરાતમાં ઇન્ટરેસ્ટેડ લોકોએ જો પાર્ટિસિપેટ થવું હોય તો શું કરવું જોઈએ? અચ્છા, જેમ ગાંધી સાહેબે કીધું એમ કે સ્ટાર્ટઅપ ગુજરાતનો જે કન્સેપ્ટ છે તો એની અંદર બેઝ જ છે કે ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવાની છે અને ગુજરાતની અંદર એટલી કેલિબર છે, ઇવન નાના નાના ગામડાઓમાં બી લોકોમાં એવી ક્ષમતાઓ છે કે એ લોકો કંઈક નવું ઇનોવેશન કરે છે, નવું કંઈક મેન્યુફેક્ચરિંગ કરી શકે છે. તો એવા લોકોને અમે લોકો આ પ્રોગ્રામની અંદર આવકારીએ છીએ અને એવા લોકોને આની અંદર જોડાવવું હોય કે જે નાના સેગમેન્ટમાંથી બી આવતા હોય, રૂરલ એરિયાઝમાંથી આવતા હોય, એવા લોકોને આની અંદર જોડાઈ શકે. એના માટે અમે એક એપ્લિકેશન લોન્ચ કરીએ છીએ, મોબાઈલ એપ્લિકેશન, જેની અંદર એક સિમ્પલ 4 સ્ટેપની પ્રોસેસ છે. એ પ્રોસેસને ફોલો કરી અને એ લોકો આ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે, જેમાં એની બેઝિક ડિટેલ, એના પ્રોજેક્ટની ઓવરવ્યૂ સાથે એમનો પોતાનો શું એ કન્સેપ્ટ છે અથવા તો એ પોતે કઈ રીતના એ કન્સેપ્ટને જોવે છે એના આઈડિયા સાથે એ સિમ્પલ 4 સ્ટેપમાં આપણા મોબાઈલ એપની એપ્લિકેશનની અંદર પોતાનો આઈડિયા સબમિટ કરી શકે છે. એ 4 સ્ટેપ શું છે? એ 4 સ્ટેપમાં એવું છે કે ફર્સ્ટ એ પોતાનો આઈડિયા પ્રિસ્ક્રાઇબ કરશે કે કયા સેગમેન્ટની અંદર એનો પોતાનો આઈડિયા ડિસ્ક્રાઇબ કરે છે, એનું ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું જાય છે એની અંદર, આગળ એ પ્રોડક્ટનું જે તે પ્રોડક્ટ એ ડેવલપ કરવા માંગે છે એનું ઓવરઓલ માર્કેટ કેવી રીતનું જોવે છે, કયા સેગમેન્ટ સુધી એને લિમિટેડ રાખવા માંગે છે, અને ચોથો સ્ટેપ એનો આવે છે કે જેમાં એ પોતાનો એ જે આઈડિયા છે એની થોડી બ્રીફ અમને આપે, જેથી કરીને અમે એ વસ્તુ અથવા એ પ્રોડક્ટને સિંક્રોનાઇઝ કરી અને સ્ક્રુટિનાઇઝ કરી શકીએ.
તો આ 4 સિમ્પલ સ્ટેપમાં કે જેમાં કદાચ નાનો એવો કોઈ ગામડાનો ખેડૂત અથવા ખેડૂતનો દીકરો બી હોય તો એને ડોક્યુમેન્ટેશન કે બીજી કોઈ પ્રોસેસમાં જવાની જરૂર નથી. એ સિમ્પલ 4 સ્ટેપમાં પોતાનો કન્સેપ્ટ અમારી પાસે રજૂ કરી શકે છે. અને આ તમે મોબાઈલ એપ દ્વારા જ કરી શકો છો કે બીજી કોઈ રીતે પણ તમે એન્ટ્રી મેળવી શકો છો? ના, આની અંદર માહિતી લેવા માટે અમારી વેબસાઇટ બી આવેલી છે www.startupgujarat.com કરીને. અને સાથે સાથે આની અંદર તમારે રજીસ્ટર થવું હોય તો અમે હમણાં આની અંદર વે એક જ રાખ્યો છે મોબાઈલ એપ્લિકેશનનો, જેથી કરીને અત્યારે મોબાઈલની રીચ લગભગ હરેક પાસે છે અને સિમ્પલ 4 સ્ટેપમાં એ વસ્તુ અમારી સુધી પહોંચી શકે, જેથી કરીને અમે એ વસ્તુને સ્ક્રુટિનાઇઝ કરી શકીએ. એટલે હમણાં એની અંદર ઇન્વોલ્વ થવા માટે મોબાઈલ એપ્લિકેશન ઇઝ અ મસ્ટ. ઓકે, તો મોબાઈલ એપ્લિકેશન હોવી જરૂરી છે જો તમારે આમાં પાર્ટિસિપેટ કરવું હોય તો એક સ્માર્ટફોનની જરૂરિયાત પડશે, જે આઈ થિંક હવે બધા લોકો પાસે હોય છે જનરલી. એટલે એમાંથી પાર્ટિસિપેટ કરવાવાળા લોકો જે ઈચ્છતા હોય તે પાર્ટિસિપેટ કરી શકે છે. સિદ્ધાંત, આપનું સ્ટાર્ટઅપ ગુજરાતમાં જોડાવાનું કારણ શું હતું? સ્ટાર્ટઅપ આ વર્ડ મેં સાંભળેલો જ્યારે હું ભણતો હતો, પહેલા 8 વર્ષ પહેલા હું લંડન ભણતો હતો, ત્યારે ત્યાં બહુ સ્ટાર્ટઅપનું ચાલતું હતું. ત્યારે એવું હતું કે ડોન્ટ બી અ જોબ સીકર, બી અ જોબ ક્રિએટર. સો ત્યારે હું પાછો આવ્યો ત્યારે આપણે માનનીય પીએમજી નરેન્દ્ર મોદીજીએ અહીંયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાનું કન્સેપ્ટ ચાલુ કરેલું. એના પછી હું રાજેશજીને મળ્યો. જ્યારે આ કન્સેપ્ટ સ્ટાર્ટઅપ ઇન ગુજરાત ચાલુ થયું, એમાં અમે સોચ્યું કે આપણે છે ગુજરાતી અને ગુજરાત માટે કંઈ કરવા મળતું હોય તો એમાં ઇન્વેસ્ટ કરીએ. અહીંયાથી બહાર જઈને બિલ્ડિંગ લાઇનથી નીકળીને હવે સ્ટાર્ટઅપ ગુજરાતમાં આઈટી સેક્ટર છોડીને મેન્યુફેક્ચરિંગ માટે કંઈ કરવા માંગે છે, જે એક આગળ વધીને લોકો માટે બહુ સારું થશે. તો અમે રાજેશભાઈ જોડે જોડાયા. રાજેશભાઈ, આપણે જોયું છે કે એઝ ગુજરાતી ગુજરાતના લોકોમાં બી ગટ્સ બહુ હોય છે, પણ મેન્ટોરિંગની એક કમી હોય છે. આ પ્રોગ્રામ દ્વારા મેન્ટોરિંગ કેવી રીતે કરશો જેથી લોકો આગળ આવી શકે અને સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ સમજી શકે? એકદમ સારો ક્વેશ્ચન આપે પૂછ્યો છે. લગભગ આપણે CNBC તમારા દ્વારા જ જુદા જુદા 4 સિટીમાં જે પ્રોગ્રામ કરીએ છીએ, અમદાવાદ, બરોડા, સુરત, એમાં વેલ નોન ઇન્ડસ્ટ્રીયલિસ્ટને આપણે CNBC દ્વારા પણ એક પેનલ નક્કી કરવામાં આવે છે. આ લોકોને એક વ્યક્તિને પોતાના સેક્ટર મુજબ એક મેન્ટર આપવામાં આવશે. ઓકે. તે મેન્ટર જ્યોતિ CNCના રાજકોટમાંથી ઓનર પણ હોઈ શકે, વરમોરાના ઓનર હશે, કેડીલાના, એ પેનલ સાથે અમારી વાતચીત આવે છે. તે લોકો તેને મેન્ટર તરીકે પૂરી સલાહ આપશે. એમ કહેશે કે બેટા તું આ લાઈનમાં અહીંયા અટકી જા, બરાબર, અહીંયાથી કહીશ તો સેલ્સ તને સારું મળશે. તો આ મેન્ટર માટે CNBC અને અમે એક સંયુક્ત પ્રયાસ કરીએ છીએ અને ગવર્મેન્ટ પણ અમને આમાં ખૂબ સપોર્ટ કરે છે. માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી અને તેમની ટીમ અમને એમ કહે છે કે તમે જ્યારે પણ જરૂર હોય તો ગવર્મેન્ટ, પ્રાઇવેટ અને CNBC જેવાનો સાથ છે તો સારામાં સારું મેન્ટરિંગ આપણે કરી શકીએ. આ ઉપરાંત અમે જ્યારે આની પહેલા આપણે જે એપિસોડ કર્યો, એપિસોડમાં અમે જોયું કે ખાલી સ્ટાર્ટઅપ નહીં, તમારી ઇનોવેટિવ આઈડિયા હોય ને ઘણાને પોતાની ફેક્ટરી એક્સપાન્શન કરવી છે તો અમે એક વર્ડ ઉમેર્યો, આઈડિયા, ઇનોવેશન અને એક્સપાન્શન. તમારો આઈડિયા હોય તો તમે અમારા માટે તમારે 100 એકરનો અમારો જે પાર્ક છે દક્ષિણ એપોલો, તેમાં તમારા માટે છે. તમારા માટે કોઈ ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવતા હો અથવા તો તમારી કરંટ ફેક્ટરીને એક્સપાન્શન કરવું છું. મતલબ મોદી સાહેબના સ્વપ્ન મુજબ મેક ઇન ઇન્ડિયા, તમારો ઇન્ડિયામાં કે ગુજરાતમાં, અમે એમ કે ગુજરાતમાં આવો, તમને પ્રોડક્શન કરવા માટે કંઈ અટકે નહીં. આઈડિયાથી ઇનોવેશન કે એક્સપાન્શન કરવા તો તેના માટે જમીન અને શેડ અને બાકી જે ફેસિલિટી છે આપણે ક્રિએટ કરશું. તો એ જે મેક ઇન ઇન્ડિયાનું જે મોદી સાહેબ કેમ્પેઇન ચલાવી રહ્યા છે એને તમે આગળ વધારી રહ્યા છો. એક કદાચ મોદી સાહેબનું મને લાગે બધા સ્વપ્ન પૂરા થયા છે, એમાંનું એક થોડુંક અધૂરું કઈ સ્વપ્ન લાગતું હોય જેને તમે મીડિયા વાળા વધારે ઉછાળતો કે સ્ટાર્ટઅપ બરાબર સક્સેસ નથી, એવા રાઇટઅપ આપે છે વારંવાર, પણ અમારા પ્રયત્ન દ્વારા અમે ગેરંટી આપી કે 2 મહિના પછી મોદી સાહેબનું તે સ્વપ્ન પણ પૂર્ણ સફળ થયું. જરૂર જરૂર. અને તમે એ જ બેસ્ટ વિશેસ છે તમને કે આ તમે જે સરસ કાર્ય કરવા જઈ રહ્યા છો એમાં તમને સફળતા મળે. પણ અહીંયા સમય થઈ રહ્યો છે એક વિરામનો. વિરામ બાદ ચર્ચા કરીશું આગળ આ પ્રોગ્રામ વિશે.
વિરામ બાદ આપનું સ્વાગત છે અને સ્ટાર્ટઅપ વિશે આગળ વાત કરવા આપણી સાથે જોડાયા છે સ્ટાર્ટઅપ ગુજરાતથી રાજેશ ગાંધી જેઓ સીઈઓ અને ફાઉન્ડર છે, સ્ટાર્ટઅપ ગુજરાતના સતાન શાહ જેઓ એસોસિએટ પાર્ટનર છે અને સાહિલ સોડા જેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે સ્ટાર્ટઅપ ગુજરાતના. રાજેશજી, આપણે જેમ બ્રેક પહેલા આપણે વાત કરી કે તમે મેક ઇન ઇન્ડિયાને જેવી રીતે પ્રોત્સાહન જેમ આપણા પ્રધાનમંત્રીનું પણ જે સપનું છે એની જ બરાબરનું તમે કંઈ કરી રહ્યા છો, તો મને જણાવો કે તમે ગુજરાતના 4 સિટીઝમાં આ પ્રોગ્રામ કરવાના છો, તો આખા ગુજરાતને કઈ રીતે કવર કરવાના છો? સર્વપ્રથમ હું કહું કે 4 પ્રોગ્રામ અમે એવી રીતે સ્ટ્રેટેજિકલી નક્કી કર્યા છે: અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ. હવે આ 4 સ્ટ્રેટેજી કે જ્યાંથી લોકોની રીચ, રાજકોટ હોય તો સૌરાષ્ટ્ર આખો આવી જાય છે, સુરત હોય તો દક્ષિણ ગુજરાત, અમદાવાદ. તો હવે આ પ્રોગ્રામ એક તો અહીંયા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને બોલાવ્યા છે, પેપર એડ કરવાના છે, FM છે, એ ઉપરાંત CNBCમાં લાઈવ પણ થવાનું છે. તો અમે અવેરનેસ માટે જુદા જુદા માધ્યમથી લોકો સાથે પહોંચીએ છીએ. બરાબર. તો અત્યાર સુધીનો જે રિસ્પોન્સ છે, મને લાગે કે અમને જે સ્ટાર્ટઅપ ગુજરાતમાં લગભગ એક એવો લેખ હતો કે 8 જ એપ્લિકેશન ગુજરાત સરકારને મળેલી, પણ સ્ટોર ચાલુ થયા પહેલા વી ગોટ 200 એપ્લિકેશન. અને કદાચ મને બહુ આનંદની વાત છે કે આપણે ચાલુ સોએ કોઈ ફેક્ટરી વાળા ફોન કરીને કહે છે કે તમારો પ્રોગ્રામ જોયો, અમારે પણ એક ફેક્ટરી નાખવી. તો મને લાગે મીડિયા, તમારું જે લોકપ્રિય CNBCનું મીડિયા છે એને લોકો જોઈએ છે. એ ઉપરાંત આજકાલ સોશિયલ નેટવર્કિંગ છે, એ પણ બહુ સારું છે. અમે જુદા જુદા ઓર્ગેનાઇઝેશન છે, જૈસે અલગ અલગ જગ્યાએ રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરતના ફેક્ટરીના એસોસિએશન છે, તે લોકોને પણ સાથ લીધા છે અને ગવર્મેન્ટ પણ ખૂબ જ અમને મદદ કરી રહી છે. તો મારા ખ્યાલથી આગલા 2 મહિનામાં દરેકના મોઢામાં જેમ વડાપ્રધાન સાહેબ કહે છે કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એવી રીતે સ્ટાર્ટઅપ ગુજરાત, મેક ઇન ગુજરાત, એવું દરેક ગુજરાતી સ્લોગન થઈ જશે. જી, જરૂર જરૂર. અને પહેલો તમારું કેમ્પેઇન ક્યાં છે, કઈ સિટીથી તમે શરૂ કરવાના છો? સર્વપ્રથમ કેમ્પેઇન અમે, અમારું વતન રાજકોટ છે, તો જનની છે જન્મભૂમિ સ્વર્ગદા આપી, એમ રાજકોટથી જ ચાલુ કરીએ છીએ. તારીખ 8ના વોટર સિઝન છે, ત્યાં CNBC સાથે જ આપણે શો કરીએ છીએ. 8 તારીખે સાંજે 6:30 વાગ્યાથી પહેલા આપણે ઇન્વિટેશન પણ આપેલા છે, તો તે શો ચાલુ કરીએ છીએ. એનું કારણ એક જ છે કે સૌરાષ્ટ્રમાં નાના એક ઇન્ડસ્ટ્રી જેને જરૂરિયાત છે એવા બહુ છે. રાજકોટમાં હોય ત્યાં ડીઝલ ઉદ્યોગ હોય, મોરબી તો સિરામિક છે, બ્રાસ છે, તો જામનગર છે. આ લોકો સુધી વહેલી તકે પહોંચી શકાય એટલે ફર્સ્ટ શો અમે રાજકોટમાં કરીએ છીએ. ઓકે, તો ફર્સ્ટ કેમ્પેઇન જે સ્ટાર્ટઅપ ગુજરાતનું છે એ રાજકોટથી શરૂ થશે 8મી એપ્રિલે. સાહેબભાઈ, ઇન્ટરેસ્ટેડ લોકો, તમે કહ્યું છે કે લેન્ડ અને શેડ આપશું, જે એક મહત્વનું પાર્ટ છે કોઈ બી બિઝનેસ માટે. તો ઇન્ટરેસ્ટેડ લોકોને કે પાર્ટિસિપન્ટ્સને કે જે આમાં સારા જે તમને પ્રોજેક્ટ્સ લાગે છે એને કઈ રીતે ફાઇનલી આ લેન્ડ અને શેડ મળશે? જી, જેમ રાજેશભાઈ કીધું એમ આ જે પ્રોગ્રામ છે ઓલ ઓવર ગુજરાતની અંદર કન્ટિન્યુ 2 મહિના સુધી ચાલશે. 60 ડેઝ સુધી ઓલમોસ્ટ આ બધા પ્રોગ્રામ્સ ચાલવાના છે, જેની અંદર અમે 4 મેટ્રો સિટીને કવર કરી અને ઓલ ઓવર ગુજરાત આની અંદર અમે કવર કરીએ એવી રીતનો અમારો પ્રોગ્રામ ચાલે છે. જેમાં અમે અપ્રોક્સિમેટલી વિચારીએ છીએ કે અત્યારથી અમારી પાસે જે એપ્લિકેશનો આવવાની શરૂ થઈ ગઈ છે અને જે પ્રમાણેના રિસ્પોન્સો આવે છે, તો ઘણી બધી એક્સપેક્ટેશન છે અમને કે ઘણા બધા સેક્ટરમાંથી અમને આની અંદર એપ્લિકેશનો આવશે. તો આના માટે અમે કન્ટિન્યુઅસ એવું રાખ્યું છે કે ડે 1 થી 8 એપ્રિલથી જ્યારથી આ પ્રોગ્રામ શરૂ થાય છે રાજકોટમાં, ત્યારથી લઈને જે 60 દિવસ સુધી આ કન્ટિન્યુઅસ જે કેમ્પેઇન ચાલવાનું છે ત્યાં સુધી ગુજરાતમાંથી કોઈ પણ સ્થળેથી કોઈ પણ એપ્લિકન્ટ હોય એ આની અંદર એપ્લિકેશન કરી શકશે. 60 દિવસ સુધી આની અંદર અમે આઈડિયાઝને ઇન્વાઇટ કરશું, જેની અંદર એક્સપાન્શન હોય, ઇનોવેશન હોય, આ 3 સેગમેન્ટને અમે આની અંદર કવર કરશું. અને જેટલા બી અમારી પાસે આવતા હશે એના માટે અમે અરાઉન્ડ જે અમારી પેનલિસ્ટ, જેમ રાજેશભાઈ અગાઉ કીધું એ પ્રમાણે અમારી જે પેનલ ટીમ છે એ લોકો આ બધા આઈડિયાઝને સિન્ક્રોનાઇઝ કરશે, સ્ક્રુટિની કરી, અને અમે એવા જે સિલેક્ટેડ આઈડિયાઝ છે એના માટે અમે લોકો એક પ્લાન કરીએ છીએ કે ગ્રાન્ડ ફિનાલેનું બી અરેન્જમેન્ટ અમે કરીએ કે જ્યાં આ પ્રોગ્રામમાં જેટલા બી લોકો સિલેક્ટ થાય છે એનું ટોટલ કન્વર્સેશન અમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા એમની સાથે કરીએ છીએ. એમનો આઈડિયા સબમિટ થશે ત્યારે એ લોકોને એક નોટિફિકેશન જશે,
એ લોકોનો આગળ સ્ક્રુટિની થયા પછી એ લોકોનો આઈડિયાનો શું સ્ટેટસ છે એ લોકોને મોબાઈલની અંદર જ જાણ થશે અને સિલેક્શન થયું હશે તેની પણ જાણ એમને ત્યાં થશે કે જેથી કરીને વધારાના લાગતા ડોક્યુમેન્ટ્સ કે પેપર વર્ક એ લોકોને કંઈ કરવાનું હોય તો એ રેડી કરી એ અમારે ત્યાં સબમિટ કરશે અને એના પરથી ફાઇનલ સિલેક્શનની અમે પ્રોસેસ આની અંદર કરશું. તો 60 દિવસ સુધી અમારી વિન્ડો ઓપન રહેશે કે જેની અંદર જે લોકોને આઈડિયાઝ પોતાના મૂકવા હોય અથવા તો પોતાના કોઈ નવા એક્સપાન્શનના આઈડિયાઝ જોતા હોય અથવા આની અંદર ઇનરોલ થવાની ઈચ્છા હોય તો એ લોકો કરી શકશે. તો 60 દિવસ સુધી આ એનરોલમેન્ટ પોસિબલ છે. ફાઇનલી એક વખત જણાવી દઉં કે કોણ કોણ એલિજિબલ છે આમાં પાર્ટિસિપેટ થવા માટે, શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે? પાર્ટિસિપેટ થવા માટે બેઝિક રૂલ્સ જ અમે લોકોએ રાખ્યા છે, કોઈ એડિશનલ રિક્વાયરમેન્ટ અમે લીધી નથી. અમારો મેઇન ટાર્ગેટ છે કે જે સ્મોલ સ્કેલ પર અત્યારે પોતાનો બિઝનેસ ચલાવે છે અથવા તો જેવા લોકો છે કે કંઈક એક લેવલ સુધી આવીને એમના પ્રોજેક્ટો અટકી ગયા છે બીકોઝ ઓફ ફાઇનાન્સ, બીકોઝ ઓફ લેન્ડ, બીકોઝ ઓફ શોર્ટ ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એન્ડ ઓલ. તો અમે લોકો એવા લોકોને આવકારીએ છીએ કે જે લોકોનું ક્યાંય પણ પ્રોજેક્ટ અટકેલા છે કે ફાઇનાન્સમાં એ લોકો અટકે છે અથવા પોતાનામાં કેલિબર છે કંઈક મેન્યુફેક્ચર કરવાની, તો એવા લોકોને અમે ઇન્વાઇટ કરીએ છીએ. અને સિલેક્શન ક્રાઇટેરિયામાં નોર્મલ રૂલ્સ છે કે જે પ્રોડક્ટ માર્કેટેબલ હોય, જે પ્રોડક્ટની અમને ફ્યુચર લાગતું હોય, જેની સિલેક્શન પેનલ બેસવાની છે, એ લોકો ડિસાઇડ કરશે એની અંદર કે કયા પ્રોડક્ટને આપણે આગળ આ સેગમેન્ટમાં આગળ વધારી શકીએ. ઓકે. રાજેશજી, સ્ટાર્ટઅપ સિવાયના કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એક્સપાન્શન અથવા ઇનોવેશન માટે આમાં શું સ્કોપ છે? આટલી બધી વાત કરી તો જો અમારા તરફથી તો અમે મદદ કરીએ છીએ, પણ હું તમને કીધું કે લોકોને ગવર્મેન્ટ પણ બહુ જ મદદ કરે છે. દાખલા તરીકે તમારે મશીનરી પુલોટ અમે આપીએ છીએ, શેડ અમે આપીએ છીએ. હવે મશીનરી જોતી હોય તો 7% જેટલી સબસિડી આપે છે. સૌથી મોટું આપણે એમ પ્રોબ્લેમ, આપણે એમ કે ચાઇનામાં ધંધો એટલે સારો કરે કે અહીંયા ઓછા ટકે વ્યાજ મળે છે, પણ મોદી સાહેબ આવ્યા બાદ ઇન્ડિયામાં પણ 3% જ લોન મળે છે અને બધા ફાયદા ઉઠાવો તો ઘણી વાર 1% જ મળે છે. ચાઇના કરતા પણ ઓછા દરે વ્યાજ લોન છે. તો અમે ખાલી અમારો ક્રેડિટ ને અમે ગવર્મેન્ટને પણ ક્રેડિટ આપવા ઈચ્છીએ છીએ કે ખાલી તમારે એક વિચાર હોય, તમારે એક્સપાન્શન કરવાનો વિચાર હોય, આઈડિયા હોય કે ઇનોવેશન હોય, તો મને નથી લાગતું કે તમારે બહુ મોટી કેપિટલની જરૂર છે. બરાબર. આ ત્રણેય વખતે આઈડિયા, ઇનોવેશન, એક્સપાન્શન વખતે બહુ 10-15% કેપિટલમાં તમે 10 કરોડમાં 100 કરોડની ફેક્ટરી કરી શકો છો. એમાં અમારો પણ રોલ રહેશે, ગવર્મેન્ટનો પણ હશે, અને આપ જેવા જે મીડિયમ છે CNBC એ એને પ્રચાર કરશે તો વધુ સારી રીતે સફળ થશે. જરૂર જરૂર. સિદ્ધાંત, તમારો સ્ટાર્ટઅપ ગુજરાતમાં હવે શું રોલ રહેશે? કારણ કે તમે એક એજ્યુકેશનિસ્ટ પણ છો, તો તમારો શું રોલ રહેવાનો છે? સ્ટાર્ટઅપ ગુજરાતમાં જે મેઇન કન્સેપ્ટ છે, અમે લેન્ડ અને શેર પ્રોવાઈડ કરે છે, ધરતી અપોલો ગ્રુપ કરે છે. એના પછીનો આ આખો કન્સેપ્ટ પબ્લિક સુધી પહોંચે, લોકોને ખબર પડે, લોકો એપ્લિકેશન કરે, એનું આખું મીડિયા પ્લાનિંગ થી લઈને માર્કેટિંગ સુધીનું હું જોઉં છું સાહિલભાઈ જોડે અને રાજેશભાઈ જોડે. આખું માર્કેટિંગ પ્લાનિંગ એવરીથિંગ ઇઝ ડન બાય મી and our team together. તો એ સિવાય બીજું શું તમે પ્રોવાઈડ કરશો? So I am, as an investor, I am raising funds also for marketing and plus the idea. Yeah, because તમે ઇન્વેસ્ટર, બિલ્ડર અને એજ્યુકેશનિસ્ટ છો. એઝ અ એજ્યુકેશનિસ્ટ હું તમને એક સવાલ પૂછવા માંગીશ જે મારા બહુ ઇન્ટરેસ્ટનો છે કે જે એજ્યુકેશન આપણી સિસ્ટમ છે એમાં સ્ટાર્ટઅપનો જે આપણે બાળકોમાં જે નાખવું જોઈએ કે સ્ટાર્ટઅપનું ઇમ્પોર્ટન્સ શું છે, સ્ટાર્ટઅપનું ડેફિનેશન શું છે, એજ્યુકેશન સિસ્ટમ આમાં શું રોલ પ્લે કરી શકે છે? સો એઝ અ એજ્યુકેશન સિસ્ટમ જ્યારથી કોલેજ સ્ટાર્ટ થાય ત્યારથી આપણે એક કન્સેપ્ટ નાખી શકીએ જે છોકરાઓને સ્ટાર્ટઅપ માટે મોટિવેશન કે નવું ઇનોવેશન લાવી શકે કે નવી આઈડિયાઝ માટે બ્રેન સ્ટ્રોમિંગ કરાવી શકે, તાકી એ લોકો કોલેજથી બહાર નીકળે એટલે તરત જોબ ગોતવાનું સોચે છે, એના કરતાં પોતે જોબ ક્રિએટ કરે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરે અને આગળ વધી શકે. બીજું એક મારે પૂછવું હતું સાહિલભાઈ કે આમાં કઈ કેશ રિવોર્ડ પણ તમે રાખ્યો છે, એ કઈ રીતે રાખ્યો છે? હા, એકચ્યુઅલી એ કેશ રિવોર્ડનો જે કન્સેપ્ટ હતો એ અમારો પ્રાઇવેટ આઈડિયા હતો, પણ સમહાવ પછી અમે જોયું કે જનરલી લોકોને કેશ કરતા જે આની અંદર મેક્સિમમ જે ઇન્વેસ્ટમેન્ટ તમારું બ્લોક જે કરે છે એ છે તમારી લેન્ડ અને તમારું શેડ. આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રી આપણે ડેવલપ કરવી હોય તો એની અંદર ટોટલ ઓવરઓલ પ્રોજેક્ટનું જે મેક્સિમમ બજેટ તમારું યુટિલાઇઝ થતું હોય છે લેન્ડમાં અને તમારા શેડમાં.
કે એ કદાચ તમે કોઈ નવી જગ્યાએ જતા હોય અથવા તો બાય ચાન્સ ક્યારે એવું થાય કે એવો કોઈ તમારો કન્સેપ્ટ અથવા તમારો પ્રોજેક્ટ જો ફેલ્યોરમાં જાય તો આ મોટી અમાઉન્ટ તમારી એક જગ્યા પર બ્લોક થઈ જાય છે. એટલે પછી આ વસ્તુને અમે જોઈ, ઘણી વસ્તુ અમે આની અંદર રિસર્ચ બી કરી, ઘણા અમે રિસર્ચ કરાવે બી, અને પછી જાણવા મળ્યું કે એકચ્યુઅલી જે મેઇન પાર્ટ છે એ છે લેન્ડ અને શેડનો. એટલે અમે કેશ રિવોર્ડને બાદ કરતા, કેમ કે જેમ રાજેશભાઈ કીધું એમ કે ગવર્મેન્ટ તરફથી બી ઘણી સબસિડીઝ આની અંદર મળે છે, ઘણા બધા બેનિફિટ્સ આની અંદર મળે છે ઇન્ડસ્ટ્રીમાં અથવા મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં. તો મેજરલી જ્યાં કોઈ લોકો અટકે છે એ છે પોતાને માટે જે એને ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા માટે જે જગ્યા જોઈએ છે એ અને શેડ. તો પછી ફાઇનલી અમે રિવોર્ડ તરીકે ડિસાઇડ એવું કર્યું કે જે મેજર પાર્ટ જ્યાં લોકોના પૈસા વધારે પડતા બ્લોક થાય છે અને લોકોને બ્લેકબોર્ન થવું પડે છે, તો એ ન થતા આપણે જે વસ્તુ એમને પ્રોવાઈડ કરીએ અને લોંગ ટર્મ આપણે એમની સાથે સ્ટીક રહીએ. તો આ તો મોર ધેન કેશ રિવોર્ડ થઈ ગયું, અને આ જ જોઈતું હોય છે જે બિઝનેસ કરવું હોય તે. લાસ્ટ ક્વેશ્ચન રાજેશભાઈ હું તમને પૂછીશ, જે પણ આ કેમ્પેઇનમાં કે આ પાર્ટિસિપેટ થવા માંગતા હોય એને તમે શું વિનિંગ ટિપ આપશો? વિનિંગ ટીમ એક છે, બિલીવ ઇન યોર સેલ્ફ, બિલીવ ઇન યોર આઈડિયા, વર્ક હાર્ડ એન્ડ ઓનેસ્ટ. That's the best advice તમે આપી શકો. જી, કારણ કે એની ઇન્વેસ્ટર ને તમારા તરફથી એક એક્સપેક્ટેશન હોય છે. ઇન્વેસ્ટમેન્ટ 3 રીતે મળે છે. એક, નંબર 1 તમારો પ્રોજેક્ટ શું છે, નંબર 2 તમે પ્રોજેક્ટ માટે કોન્ફિડન્ટ કેટલા છો ને હાર્ડવર્કિંગ, અને નંબર 3 તમે મારા રોકેલા પૈસા પાછા આપવાના જ કે નહીં, એટલે ઓનેસ્ટ હોવું જરૂરી છે. તો હાર્ડ વર્ક, ઓનેસ્ટ વર્ક, બરાબર, અને બિલીવ ઇન યોર સેલ્ફ, આ 3 વિનિંગ ટીપ હું આપી શકું. હા, તમે એકદમ સરસ મંત્ર આપી દીધો છે. આઈ થિંક એ નોટ સાથે જ હું તમારા ત્રણેયનો આભાર માનીશ, અને ઓલ ધ બેસ્ટ તમે જે આ વેન્ચર શરૂ કર્યું છે એના માટે. અને તમે લોકો પણ જે ઈચ્છતા હો સ્ટાર્ટઅપ ગુજરાતમાં પાર્ટિસિપેટ થવા માટે, તો તમે પણ પાર્ટિસિપેટ કરી શકો છો મોબાઈલ એપ દ્વારા, અને તમારું ફ્યુચર એક બનાવી શકો છો. પણ આ સાથે જ આ વિશેષ પ્રોગ્રામમાં બસ આટલું જ. તમે જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર. Focus. Ideate. Innovate. Enable.